તરફ જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલાના પડઘા છેક દ્વારકા સુધી પડ્યા। પહેલગામમાં થયેલ આતંકી હુમલાના પગલે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે। દ્વારકા મંદિરમાં બોમ્બ સ્ક્વોડની ટુકડી દ્વારા મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેમને પ્રવેશ અપાઈ રહ્યો છે। પહેલગામમાં જે આતંકવાદીઓનો હુમલો થયો ત્યારબાદ સમગ્ર દેશ અને દુનિયા હાઈ એલર્ટ થઈ છે। ત્યારે ખાસ કરીને એ જે યાત્રાધામ દ્વારકા છે, યાત્રાધામ દ્વારકામાં ગુજરાત પોલીસ દ્વારા જે દ્વારકાધીશ મંદિરની અંદર જતા ભક્તોને બિલકુલ ચેક કરવામાં આવી રહ્યા છે। કેમ કે જ્યારે હુમલો થયો હતો ત્યારે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને હાલમાં જે યાત્રાધામો છે ત્યાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો હાલમાં કે દ્વારકાધીશ મંદિરની અંદર જેન્ટ્સ હોય કે લેડીઝ હોય તમામને હાલમાં ચેકિંગ કરીને જ મંદિરની અંદર જવા દેવામાં આવ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિ લઈને જગત મંદિર છે ત્યાં આપ જોઈ શકો છો હાલમાં કે મહિલા પોલીસ તેમજ જે જેન્ટ્સ પોલીસ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જિલ્લા પોલીસ વહીવટી તંત્રની કડકમાં કડક સૂચના હોય ત્યારે આપ જોઈ શકો છો દ્વારકાધીશના જગત મંદિર ઉપર સુરક્ષા કર્મીઓ તૈનાત છે અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ આવી ચૂકી છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ જે મંદિરની આસપાસના એરિયા હતા તેમાં ચેકિંગ હાલમાં હાથ ધરવામાં આવ્યું છે। કેમ કે જે આ જમ્મુ કાશ્મીરના હુમલાને લઈને સમગ્ર ગુજરાતના જે મંદિરો છે ત્યાં અત્યારે હાઈ એલર્ટ છે અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।